ગાંધીના ગુજરાત રાજ્યમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે। આમ છતાં બુટલેગરો નતની વ્યાકિમિયાઓ અજમાવી દેશી વિદેશી દારૂનો ધંધો કરે છે। કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા અધિકારીઓ સુરાતન ચડે તો ઝડપી પાડે અને ગોઠવાઈ જતા પીળો પરવાનો આપી આંખ મીચામણી ખિસ્સા ભરે છે। ખેડા જિલ્લાના મહેજ કેનાલ પાસે મેલડી માતાના મંદિરની બાજુમાં ગુમાન નામનો બુટલેગર સરેઆમ દેશી દારૂનો ભઠ્ઠીઓ ચલાવે છે। આસપાસના વિસ્તારમાં તેમના મળતિયાઓને દેશી દારૂ પહોંચાડી યુવાનો લોકોને નશાની લતે ચડાવી બરબાદી તરફ ધકેલે છે। મહેજ કેનાલ પાસે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતો બુટલેગર ગુમાન નામ પ્રમાણે જાહેરમાં શેખી મારતો હોય છે કે ઉપરથી નીચે સુધી હોદ્દા મુજબ હપ્તા પહોંચાડું છું, મારો કે મારા મળતિયાઓનો ધંધો કોઈ બંધ કરાવી શકે નહીં, રેડ પાડી શકે નહીં। ગાંધીના ગુજરાતને મોડલ ટેસ્ટ ગણાવવામાં આવતું હોય છે। ખેડા જિલ્લામાં આઝાદીની લડાઈમાં સંખ્યાબંધ સ્વાતંત્ર્ય સેનાનીઓએ જીવની પરવા કર્યા વગર ઘરબાર છોડીને ભાગ લીધો છે। ખેડા જિલ્લામાં બુટલેગરો બેફામ બની ગયા છે, ત્યારે કાયદાના રક્ષકો કાયદાનું ભાન કરાવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે। બુટલેગરોના ત્રાસથી ત્રાહિમામ જનતા રેડ પાડી ભઠ્ઠીઓના ભૂકા બોલાવે તો નવાઈ નહીં લાગે। જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।